નમસ્કાર, આજે હું તમારી સાથે લોકસભા ઇલેક્શનની થોડી બેઝિક બટ ઇમ્પોર્ટન્ટ વાત શેર કરી રહ્યો છું. સો ફર્સ્ટ ઓફ ઓલ, આ ઇલેક્શનમાં વોટ કોણ આપી શકશે? તો એ તમામ કે જેમની ઉંમર 18 કે 18 કરતાં વધારે છે અને ભારતીય નાગરિક છે. હવે વોટ આપવા માટે શું જરૂરી છે? વોટ આપવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. મને કેવી રીતે ખબર પડશે મારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? તેના માટે નંબર ઓફ ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શન વોટર હેલ્પલાઇન એપ્લિકેશન. સેકન્ડ ઓપ્શન NVSP પોર્ટલ, ધેટ ઇઝ વોટ કોલ નેશનલ વોટર સર્વિસ પોર્ટલ. આ બંનેના માધ્યમથી તમે ચેક કરી શકો છો તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં. એઝ વેલ એઝ એક આવે છે સ્લીપ, ધેટ ઇઝ વોટ કોલ વોટર ઇન્ફોર્મેશન સ્લીપ. જો આ સ્લીપ તમને મળી છે ધેટ મીન્સ કે તમારું નામ મતદાર યાદીમાં છે. હાલાકી આ સ્લીપ ઓનલી ફોર ઇન્ફોર્મેશન પર્પઝ માટે જ છે, જેના બિહાફ ઉપર તમે કોઈ વોટ આપી શકશો નહીં. એટ ધ ટાઈમ ઓફ વોટિંગ તમારે તમારું આઈડી પ્રૂફ કેરી કરવું પડશે. ફોર એક્ઝામ્પલ આધાર કાર્ડ, પાન કાર્ડ યા તો વોટર કાર્ડ. So do vote for the nation. So thank you so much.